ભક્તોને ભાવથી ભેટીને હૈયાના હેતથી જય સ્વામિનારાયણ. વહાલા મુક્તો, જેના અનુષ્ઠાનથી, જેના પાઠથી આજે સેંકડો ને હજારો રોગી નિરોગી થાય છે, દુખિયા સુખિયા થાય છે, નિર્ધન ધનવાન બને છે, અનેક લોકોના સહજમાં મનોરથ સિદ્ધ થાય છે, પરિવારમાં એકતા સધાય છે. વળી જેની જોબ છૂટી ગઈ હોય, નોકરી છૂટી ગઈ હોય તો એને નોકરીનો પણ સંયોગ મળે છે. અરે વિદેશના વિઝા પણ પાસ થઈ જાય છે. એવા યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીના આસને આજે વડતાલ ધામમાં ચાલતા 3 અનુષ્ઠાનની મારે દિવ્ય અને ભવ્ય વાતો કરવી છે. આ ત્રણેય અનુષ્ઠાન એ પુરુષોત્તમ નારાયણે સિદ્ધ કરેલા, પુરુષોત્તમ નારાયણે પાસ કરી એના ઉપર દસ્તાવેજી સિક્કા મારેલા અનુષ્ઠાનો છે. પોઈન્ટ 1, યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી કૃત અર્ચા અવતાર સ્તોત્ર. પોઈન્ટ 2, સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણે ભક્ત ચિંતામણીમાં 142માં પ્રેમથી નખાવેલું ગોપાળાનંદ સ્વામીનું પ્રકરણ. અને પોઈન્ટ 3, આજે પણ દેશ વિદેશમાં જેના અનુષ્ઠાનથી અનેક લોકો સુખિયા થાય છે, ભૂત પ્રેતાદિકના ઉપદ્રવો નષ્ટ થાય છે, એવા બીજ મંત્રનો અલૌકિક ઇતિહાસ ક્રમથી આપણે સાંભળીએ. પહેલો ઇતિહાસ છે અર્ચા અવતાર સ્તોત્રનો. સર્વ અવતારી ભગવાન સ્વામિનારાયણે સંવત 1881 કારતક સુદ 12 ધામધૂમથી ભવ્યતાપૂર્વક વડતાલ ધામમાં દેવોની પ્રતિષ્ઠા કરી. મધ્ય દેરામાં લક્ષ્મીનારાયણ દેવ, પછી એક બાજુ ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ, એક બાજુ સર્વા અવતાર ધરતારમ ભુક્તિ મુક્તિ પ્રદાયકમ વંદેહમ શ્રેષ્ઠ દેવમ તમ હરિકૃષ્ણમ મનોહરમ. અમારા હે ઈષ્ટ, અમારા ઈષ્ટ અને અભિષ્ટ ફળ પ્રદાતા એવા હરિકૃષ્ણ મહારાજ, અને સાથે રાધા કૃષ્ણ સંયુક્ત રાધાકૃષ્ણ દેવ. વળી ચારે બાજુ મંદિરના ખંડની અંદર દશાવતારના 10 સ્થાનો, મંદિરના દરવાજા પાસે લક્ષ્મીનારાયણ દેવની સામે હનુમાનજી મહારાજ ભીડભંજન દેવ, અને માતા પાર્વતીના અંકમાં બિરાજમાન શંકર દાદા ગણપતિ, સર્વ વિઘ્ન વિનાશનમ સર્વમંગલ કરતારમ વંદેહમ શ્રી ગણનાથમ હરિહસ્ત પ્રતિષ્ઠિતમ. ભગવાનના હાથે થાપેલા આ દેવો, ગોમતી માતા, સાધુની ધર્મશાળા, હરિમંડપ, આ બધાનું સ્વામીએ જેમાં સંકલન કર્યું એવું એક સ્તોત્ર છે. પરંતુ ભગવાન સ્વામિનારાયણે 1881માં જ્યારે આ દેવોની પ્રતિષ્ઠાઓ કરી, આકાશમાંથી મુક્તોએ દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી, એ વખતે 1,60,000 જેટલા હરિભક્તો એક ગણના મુજબ આવ્યા હતા. નિર્લંબાનંદ સ્વામી બધાને જમાડેલા. ભગવાન સ્વામિનારાયણે એના ઉપર આખા ઉત્સવનું ફળ મળે એટલી રાજીપો દર્શાવ્યો હતો. પછી સમય જતાં બીજા વર્ષે ભગવાન સ્વામિનારાયણ 1882માં આવ્યા તો બધા જ મુખ્ય દેવોની તો સ્તુતિ આરાધના કરતા, પણ ભગવાને વિચાર્યું કે સર્વ ધર્મ સમન્વય થાય, સર્વના પ્રત્યે સદભાવ થાય, સર્વના પ્રત્યે એકબીજાના પૂરક બનાય, એવા હેતુથી મેં આ સર્વાંગી મંદિર બંધાવ્યું છે. તો એક એવું સ્તોત્રની રચના થાય કે એમાં બધાની ગરિમા આવતી હોય, આચાર્ય પદની પણ ગરિમા આવતી હોય, એવું કંઈક થાય તો બહુ સારું. અને આવા હેતુથી જ્યારે ભગવાન સ્વામિનારાયણ 1882માં પાટોત્સવ પૂર્ણ કરી અને કાર્તિક સુદે સવારે તો મહારાજે આચાર્યની પણ સ્થાપના કરી હતી, એટલે સંવત 1882 સવારમાં આચાર્ય પદની સ્થાપના થઈ અને બીજા પાટોત્સવની તૈયારી થતી હતી. ભગવાન સ્વામિનારાયણ તે દિવસે સંવત 1882 કારતક સુદ એકાદશી પ્રબોધિનના પાવન દિવસે હરિમંડપમાં બપોર પછી 4 વાગે બિરાજમાન હતા. અને ભગવાન સ્વામિનારાયણ એમ થયું કે સર્વાંગી પોષણ થાય અને સર્વના મનોરથ પૂર્ણ થાય, સર્વ સંકલ્પ સત્ય થાય, યોગ સ્તોત્રની રચના થાય તો સારું. પછી એની માટે પુરુષોત્તમ નારાયણે પસંદગીનો કળશ આરોપ્યો ગોપાળાનંદ સ્વામીના શિર ઉપર. ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા, વાત કરી કે સ્વામી, એક આપણે જે અહીંયા વિશેષતાઓ
સર્વધર્મ સમન્વયની ભાવનાથી જે આ મંદિર બનાવ્યું છે કમળાકારનું, તો આ મંદિરમાં સ્થાપિત દેવો અને તીર્થો એ બધા ટૂંકમાં આવી જાય અને એની સ્તુતિ કરે તો આખા ભાગવત પુરાણની પારાયણ કરી હોય કે 4 વેદની પારાયણ કરી હોય એવું ફળ મળે, એવું એક સ્તોત્રની રચના કરો. પછી પુરુષોત્તમ નારાયણની આ આજ્ઞાને શિર ધરી યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી સંવત 1882 કારતક સુદ પવિત્ર પ્રબોધની એકાદશી દિવસે પોતાના આસને ગયા અને ત્યાં ભગવાનની મૂર્તિને હૈયામાં ધારી અને સ્તોત્ર રચવાની આરંભ કરી. સ્વામીએ પહેલું જ મંત્ર લખ્યો, અક્ષરધામાધિપતિ દિવ્યમ ષડૈશ્વર્ય સમન્વિતમ વંદે હમ શ્રેષ્ઠ દેવમ તમ સ્વામિનારાયણ પ્રભો. અક્ષરધામની સદવૃક્ષે સ્થિતમ ચ હરિમંડપે વંદે હમ સાધુ સંયુક્તમ પ્રત્યક્ષમ પુરુષોત્તમમ. ચિંતા સંતાપહૃન્નિત્યમ હરિકૃષ્ણ પાદાંબુજમ વંદે હમ તત્તરીભૂતમ ભવાર્ણવે સુખપ્રદ. ચિંતા અને સંતાપને હરનારા, ભવસાગરમાં ડૂબતા માટે મોટી જહાજ સમાન એવા ભગવાનના ચરણારવિંદને વંદન કરું છું. હરિમંડપમાં બિરાજતા હરિવરને નમજ કરું છું. અન ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ જે ષડ ઐશ્વર્ય સમન્વિત છે એને પણ વંદન કરું છું. આવી રીતે પહેલાં પ્રત્યક્ષ પુરુષોત્તમ નારાયણને જ્યાં બિરાજતાને આજ્ઞા કરી એને વંદન કર્યા 3 શ્લોકમાં અને ત્યાંની ગરિમા ગાય અને પછી સ્વામીએ એક પછી એક દેવોની આરંભ કર્યો. પ્રથમ જ લખ્યું કે ધર્મ ભક્તિ વાસુદેવમ ભક્ત દોષ નિવારકમ વંદેહમ દુઃખ હરતારમ વિદ્યા શક્તિ યશોપ્રદ. વિદ્યા શક્તિ યશને આપનારા, તમામ દુઃખોને નિવારનારા, તમામ દોષોને નાશ કરનારા એવા હું ધર્મ ભક્તિને વાસુદેવને વંદન કરું છું. વળી લખ્યું શ્રીકાંતમ દ્વારિકાધીશમ લક્ષ્મીનારાયણમ તથા વંદેહમ શ્રેષ્ઠ દાતારમ દેશ વૃત્તાલયે સ્થિતમ. વરતાલ ધામમાં બિરાજમાન, મધ્યખંડમાં બિરાજી અને બધાને ઇષ્ટ ફળને આપનાર શ્રેષ્ઠ દાતારમ એવા રણછોડરાય સહિત લક્ષ્મી નારાયણ દેવને હું વંદન કરું છું. આવી રીતે સ્વામીએ આ અર્ચા અવતાર સ્તોત્રમાં થોડુંક આપણને એમ થાય કે તે દિવસ લક્ષ્મીનારાયણ દેવ હતા પણ સ્વામીએ ભવિષ્યને પણ એમાં ગૂંથી લીધું છે. અને આવી રીતે આ સ્તોત્ર આખું રચના કરી અને પછી ભગવાન સ્વામિનારાયણ પાસે લાવ્યા. ભગવાન સ્વામિનારાયણ એકાદશીની રાત્રિએ આ સ્તોત્રનું વાંચન કર્યું. એટલા બધા રાજી થયા અને પછી કહેશે કે સાંભળો પરમહંસો ભક્તો, સાંભળો આ વિક્રમ સંવત 1882 કારતક સુદ એકાદશી તારીખ 21/11/1825 અને સોમવારના પવિત્ર દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની પ્રેમ અને મહિમા નીતરતી કલમે લખાયેલું આ અર્ચાવતાર સ્તોત્ર એ જે મનુષ્ય આનો નિત્ય પાઠ કર્યા પછી 2 હાથ જોડી પૂર્ણ શ્રદ્ધા અને પૂર્ણ વિશ્વાસપૂર્વક આનો પાઠ કરશે અથવા દર પૂનમે વડતાલ ધામમાં આવી આ સ્તોત્રનો એકવાર પાઠ કરશે, એના પુરુષોત્તમ નારાયણ સર્વ મનોરથ પૂરા કરશે. એનામાં નવધા ભક્તિ પ્રગટ થશે. આ સ્તોત્રનો પાઠ કરનાર વ્યક્તિ આ લોકમાં મહાસુખી થશે, પરલોકમાં પણ અતિ સુખને પામશે. જીવતા લાખનો મરે 1.25 લાખનો બની જશે. એટલું જ નહીં, આ સ્તોત્રનો પાઠ કરનારને અક્ષય ફળ મળશે અને અમારી તથા અમારા સંતોની પ્રસન્નતાનો એ પાત્ર બનશે. માટે જે મનુષ્ય શ્રદ્ધાપૂર્વક નિત્ય આ સ્તોત્રના 11 પાઠ કરશે તો એ રોગી છે એ નિરોગી થશે, નિર્ધન ધનવાન થશે, દુખિયા સુખિયા થશે, માથે ઋણ હશે એ ટળી જશે, મારા બાપ શોક ભય અને શત્રુ હશે તો ત્યાંના દુઃખ પણ નાશ થશે. અરે આ સ્તોત્રનો પાઠ કરનાર વિદ્યાર્થી વિદ્યાને પામશે અને વિદ્યા સાથે સદવિદ્યા અને બ્રહ્મ વિદ્યાનો પણ અધિકારી થશે. ધનાર્થી ધન પામશે, કામાર્થી તમામ મનોકામનાને પૂર્ણ કરશે અને મોક્ષાર્થીને મોક્ષ મળશે. માટે 4 પુરુષાર્થની સિદ્ધિને આપનાર આ નિશ્ચય અદ્ભુત ભુક્તિ મુક્તિ પ્રદાતા સ્તોત્ર છે. માટે અમારા આશ્રિત સત્સંગી હોય અથવા તો ધરતી ઉપર કોઈ પણ મનુષ્ય હોય જેનામાં શ્રદ્ધા ભક્તિ હોય એવા નાના મોટા કોઈ પણ બાય ભાઈ ત્યાગી ગૃહી શ્રદ્ધાથી આ સ્તોત્રનો પાઠ કરશે, એના સર્વ કારણના કારણ પુરુષોત્તમ નારાયણ સર્વ મનોરથ પૂર્ણ કરશે. આ રીતે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પોતે જ ગોપાળાનંદ સ્વામી પાસે આ સ્તોત્ર રચાવ્યું, આ સ્તોત્રનો પોતે સભામાં પાઠ કરાવ્યો, આ સ્તોત્રનો મહિમા ગાયો અને આ સ્તોત્રની રચના થયા બાદ ભગવાન સ્વામિનારાયણ સન્મુખ પણ ઘણીવાર આ સ્તોત્ર સંતો ભક્તોએ ગાયું છે, વિશ્વાસથી આના પાઠ કર્યા છે અને પાઠ કરનારના પૂર્ણ પુરુષોત્તમ નારાયણે સર્વે મનોરથ પૂરા કર્યા છે. માટે સુખી થવું હોય તો પૂર્ણ વિશ્વાસ સાથે, મહિમા સાથે, પ્રેમ ભીના હૃદયે રચાયેલા આ સ્તોત્ર
આપણે પણ પાઠ કરશું તો આપણામાં પણ અલૌકિક શક્તિ નિર્માણ થશે. આ તો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અનેક સામર્થ્યના ધણી હતા, એટલે સ્વામીએ પોતાની શક્તિ આમાં મૂકી છે. આજે એનું મૂર્તિમાન સ્વરૂપ અનેકને દેખાઈ રહ્યું છે. આજે વડતાલ ધામમાં રોજે આપણે ગમે ત્યારે જઈએ ત્યારે સ્વામીના આસને કોઈ ને કોઈ 2, 5, 25 શ્રદ્ધાળુઓ આ સ્તોત્રના પાઠ કરી અને પોતાના મનોરથ સિદ્ધ કરે છે. એના દસ્તાવેજી પુરાવા છે. એક પરચાને પ્રસંગ કહેવા બેસું તો મોટી કથા થાય, પરંતુ આવું અલૌકિક અર્ચા અવતાર સ્તોત્ર જો તમે ક્યારે દુઃખી હોય, મનમાં મૂંઝાતા હોય, પરિવારમાં અશાંતિ હોય તો પ્રેમથી 11 પાઠ કરશો. પુરુષોત્તમ નારાયણ તમારા મનોરથ પૂર્ણ કરશે. હવે આપણે ઇતિહાસ લઈએ છીએ બીજો ભક્ત ચિંતામણીના 42મા પ્રકરણનો. જ્યારે ભગવાન સ્વામિનારાયણે સંવત 1884 વિજયાદશમીના પાવન દિવસે ગઢપુરમાં લક્ષ્મીબાગમાં પોતાની બેઠકના સ્થાને 3 મહાન પરમહંસોને બોલાવ્યા, અને એ 3 મહાલેખક હતા. એક હતા મહાવિદ્વાન, સત્સંગની માનું બિરુદ પામેલા, કાળબિંડ પથ્થરને પણ ઓગાળી નાખે, દુશ્મનોના દિલને પણ ડોલાવે એવા મુક્તાનંદ સ્વામી. બીજા હતા મૂર્તિમાન બ્રહ્મચર્ય યતિરાજ બ્રહ્માનંદ સ્વામી, અને ત્રીજા હતા વૈરાગ્ય મૂર્તિ, અને તેમ છતાં જેના રોમ રોમમાં ભક્તિ નીતરતી હતી એવા નિષ્કુળાનંદ સ્વામી. મોટી સભામાં આ 3 સંતોને મહારાજે પાસે બોલાવ્યા અને 3ને એક ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સત્સંગની મા મુક્તાનંદ સ્વામી આ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી રચેલો ગ્રંથ એટલે ધર્માખ્યાન. બ્રહ્મ બોલના કવિ બ્રહ્માનંદ સ્વામીએ પુરુષોત્તમ નારાયણની આજ્ઞાથી લખેલો ગ્રંથ એટલે બ્રહ્મવિલાસ, અને નિષ્કુળાનંદ સ્વામીએ લખેલો ગ્રંથ એટલે ભક્ત ચિંતામણી. સ્વામીએ 1884 વિજયાદશમીને દિવસે આ ગ્રંથનું લેખન પ્રારંભ કર્યું હતું, અને સ્વામી પોતાની છીટામાં ભગવાનની મૂર્તિ ધારીને પ્રકરણો લખતા જતા હતા, અને ભગવાન સ્વામિનારાયણ પણ એના એક પ્રકરણો જોતા જતા હતા. આ સ્વામીએ લખેલો અને ભગવાન સ્વામિનારાયણે વાંચેલો આવો પરમ પ્રસાદીનો ગ્રંથ છે. અને એ નિષ્કુળાનંદ સ્વામીએ જ્યાં લખ્યો એ પ્રસાદી ભૂત અક્ષર ઓરડી આજે પણ ગઢપુર ધામમાં બિરાજમાન છે. અમુક ગેરસમજણને કારણે અજ્ઞાનાવશાત આવું બોલતા હોય છે કે નિષ્કુળાનંદ સ્વામીએ તો મહારાજની હાજરીમાં ભક્ત ચિંતામણીના 100 પ્રકરણ જ લખ્યા, પણ એને સંપૂર્ણ ગ્રંથના ઇતિહાસની કોઈ ખબર જ નથી. સમજવું જોઈએ કે પડચા પ્રકરણ સુધી ભગવાનની હાજરીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું છે. પાછળનો ઉબોધઘાત જ ભગવાન ધામમાં ગયા પછી લખ્યો છે. તમે કહેશો કે સ્વામી આનું પ્રમાણ શું? અરે બાપ, આનું પ્રમાણ 142મું પ્રકરણ અક્ષરાનંદ સ્વામીની વાતોમાં આનો ઇતિહાસ સુવર્ણના અક્ષરે લખાયો છે કે એ પડચા પ્રકરણ લખાતું હતું ત્યારે નિષ્કુળાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને દેખાડવા ગયા, મહારાજ આવું થયું છે, કેમ કરશો? મહારાજ કે સ્વામી ગ્રંથ તો બહુ સારો થાય છે, પણ જ્યાં સુધી યોગીનું પ્રકરણ નહીં નાખો ત્યાં સુધી આ ગ્રંથ અધીરો ગણાય છે. અને આ વખત વાતની ગોપાળાનંદ સ્વામીને ખબર પડી કે મહારાજ મારું આખું પ્રકરણ લખાવે છે, એટલે સ્વામી કે નિષ્કુળાનંદ સ્વામીને ડોહા તરીકે એક વાલસોયા નામથી સંબોધતા હતા. એટલે વાલથી કહે છે કે ડોસા મારું પ્રકરણ ન હોય, પ્રકરણ તો પુરુષોત્તમ નારાયણ. આ કેવા વિરક્ત હશે! આજે તો અમુક વ્યક્તિઓ પોતાના પ્રકરણને પોતાની મહિમા ગાવા માટે સ્પેશિયલ માણસો રાખે છે. પોતાના કીર્તિ થતી હોય, કીર્તિ માટે તો ખંજવળે હાલે ને. જો કીર્તિમાં પોતાનું નામ ન લખ્યું હોય તો દેવનું કામ હોય બગાડ નાખે. દેવનું કામ આવું પણ આ બધું આંખે દેખેલા અહેવાલો છે. ત્યારે આ કેટલા વિરક્ત હશે કે આખું પુરુષોત્તમ નારાયણ પ્રકરણ નખાવે છે છતાંય તે નાખતા નથી. અને પુરુષોત્તમ નારાયણ આવા વિરક્ત પુરુષોનો મહિમા કેવો અદ્ભુત બુલંદ કંઠે લોકો સમજ પહોંચાડવા ઈચ્છે છે. અને એટલે એ પુરુષોત્તમ નારાયણે કહ્યું કે સ્વામી એકને ના પાડશો ને તો હજારોના હૈયામાં રહીને અમે તમારો મહિમા ધરતી ઉપર વિસ્તારશું. આ પુરુષોત્તમ નારાયણને તે સ્વામી પ્રત્યે કેવો ભાવ હશે કે અમે હજારોના હૈયામાં રહીને તમારો મહિમા પ્રવર્તાવશું. અને આજ મને કહેતા આનંદ થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો પછી સૌથી વધારે કોઈ એક સંતના પ્રસંગો તમામ ગ્રંથોમાં લખાણા હોય તો એ યોગ સમ્રાટ મૂળ અક્ષર મૂર્તિ ગોપાળાનંદ સ્વામીના છે. અને આ અર્ચાવતાર સ્તોત્ર પછી આ પ્રકરણ ભગવાન સ્વામિનારાયણે નખાવ્યું, નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું, અને લખીને ભગવાન સ્વામિનારાયણ એટલા રાજી થયા કે
ભગવાન આશીર્વાદની ઝડી વરસાવતા કહે છે કે હે ભક્તો, તમારા જીવનમાં ક્યારેક દુઃખ આવે, ક્યારેક તમે નાસીપાત થઈ જાઓ, હરેરી જાઓ, તમારા પરિવારમાં સંકટ આવે, આ ગોપાળાનંદ સ્વામીના અમે નખાવેલા પ્રકરણ 142નો પાઠ કરજો. બધા જ દુઃખના વાદળા વિખાઈ જશે અને શાંતિનો તમારા જીવનમાં ઉદય થશે. માટે આવું અદ્ભુત આ પ્રકરણ છે. આ પ્રકરણના પાઠો વર્ષોથી થાય છે. એમાં પણ યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીની પરંપરાના સંતો અને વડતાલ ધામના બધે શાખા પ્રશાખાના પરંપરાના સંતો ડેલી સવાર સાંજ સમૂહમાં બેસી અને ભગવાનની આરતી થયા પછી સ્વામીને ત્યાં આ સ્તોત્રનો પાઠ કરે છે અને છેલ્લે સદગુરુ દેવની જય એમ બોલીને પાઠનો પૂરો થાય. આ વર્ષોથી ક્રમ ચાલે છે. આજે કેટલાય વડતાલ ધામમાં સંતો છે, સંપ્રદાયમાં અનેક સંતો ભક્તો છે, જ્યાં હોય ત્યાં વસી અને આ સ્વામીના પ્રકરણનો પાઠ કરે છે. અને પાઠ કરવાથી અનેક દુખિયા સુખિયા થયા છે, અનેક રોગી નિરોગી થયા છે, અનેક નપાસ થવાની કક્ષાએ પાઠ કર્યો અને ભગવાન એને કેટલાય ઊંચા ક્રમે પાસ કરી દીધા છે. આ રીતે વિદ્યાર્થીઓને, બહેનોને, ભાઈઓને બધાને જો મહાસુખ આપતું હોય તો આ ભક્ત ચિંતામણીનું 142મું પ્રકરણ છે. માટે ક્યારેય મુશ્કેલી આવે તો શાંતિ માટે જ્યાં ત્યાં નહીં જતા, શાંતિ માટે વ્યસન કે વ્યભિચારના રસ્તે નહીં ચડતા, શાંતિ માટે બીજો ત્રીજો રસ્તો નહીં અપનાવતા, આ અર્ચાવતાર સ્તોત્ર અથવા તો સ્વામીના પાઠનો આ 42મા પ્રકરણના પાઠનો રસ્તો અપનાવજો. આજે પણ ભગવાનની પેઠે પ્રગટ રહેલા ગોપાળાનંદ સ્વામી તમારા મનોરથ પૂરા કરશે. આ બધા જ ઇતિહાસો યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીનું જીવન જે 3 ભાગમાં વિસ્તારથી લખાયું છે એમાં છે જ, પરંતુ હું એક અલગથી કહું છું. અને હવે આપણે સાંભળીએ બીજ મંત્રનો મહિમા. આજે તો હજારો મંદિરોમાં, હજારો ઘરે, હજારો બહેનો ભાઈઓ, સંતો, સાંખ્યોગી માતાઓ આ ગોપાળાનંદ સ્વામી રચિત બીજ મંત્રનું અનુષ્ઠાન કરે છે, આહુતિઓ આપે છે. અને હું ગર્વથી કહી શકીશ કે આ મંત્રમાં તાકાત તો હતી જ, પરંતુ એને આ સંપ્રદાય સુધી તાકાતના દર્શન કરાવનારા કોઈ પહેલા પુરુષ હોય તો એ સરદાર ધામના પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી અને એમના મંડળના સંતો છે. સ્વામીને પ્રેરણા થઈ. હવે આ રચના થઈ ક્યારે, આનો ઇતિહાસ શું, તો જે મેં વાંચ્યું છે, મેં પરંપરામાં સાંભળ્યું છે અને મારી સ્મૃતિમાં છે એ પ્રમાણે હું કહું કે ગોપાળાનંદ સ્વામીનું જન્મસ્થાન ટોરડામાં. સ્વામીના ફાધરનું નામ મોતીરામ, એમના ફાધરના એક ભાઈ હતા, એનું નામ હતું દત્તરામ. એ દત્તરામના દીકરા હતા ઈશ્વરભાઈ. ખુશાલભાઈ અને ઈશ્વરભાઈ બંને કઝિન બ્રધર થાય અને બંને મિત્ર હતા. અને ખુશાલ ભગત ભાઈ જે કામ કરે, ખુશાલ ભક્ત બાળ, ખુશાલ મુક્તરાજ, એ બધા જ પ્રસંગો એ ઈશ્વરામે પોતાના ચોપડામાં નોંધ્યા છે. અને એ બધા જ ગોપાળાનંદ સ્વામીના જીવનમાં, યોગેશ્વર ગોપાળાનંદ સ્વામીમાં અમુક અંશે પ્રકાશિત થયા છે. પરંતુ જ્યારે ગોપાળાનંદ સ્વામી ત્યાગી થવા માટે એને મોટો જંગ ખેડવો પડ્યો હતો. કેમ છે, એના પિતાના એકના એક દીકરા હતા. આખા પ્રદેશના લોકોને સ્વામી પ્રત્યે શ્રદ્ધા હતી અને સ્વામી કાળા ઉનાળે વરસાદ વરસાવતા હતા, મળદા બેઠા કરતા હતા, રોજ ભગવાન પણ એની હારે રમવા આવતા હતા. જમવા નહીં હોય, રમવા ભેરું બની ભગવાન સાંભળ્યું નિત્ય રમવા આવે. અને એ જ્યારે છેલ્લી વારે વિક્રમ સંવત 1883 વૈશાખ સુદ અખાત્રીજને દિવસે છેલ્લું સ્વામીએ 10મી વાર ઘરનો ત્યાગ કર્યો, ત્યારે બધાને ખબર પડી ગઈ કે હવે તો સ્વામી જનારા જ છે. એટલે બધા ગામ વિવાસી કહે છે કે સ્વામી તમે હતા તો અહીંયા નદીમાં ભૂત હોય, તમે જાઓ સંકલ્પ કરો, ભૂત ભાગી જાય, એમ નિર્ભય થઈએ. વરસાદ ન હોય, તમારી પ્રાર્થના કરીએ, વરસાદ આવે. કોઈ મૂંગો હોય તમારી પાસે લાવી બોલતો થાય, કોઈ આંધળો હોય તમારી પાસે લાવી તમારા સંકલ્પથી દેખતો થાય. હવે તમારા વિના અમારો આધાર કોણ? ત્યારે સ્વામી કહે છે કે હું તમારા બધાના સુખ માટે, આધાર માટે એક મંત્ર રચી દેતો જાઉં છું. અને યોગ પ્રક્રિયા સાથેનો યોગિક સાધનાના અંદર રાખીને અને પરમાત્મા સુધી એ મંત્રનો નાદ પહોંચે એવા હેતુથી સ્વામીએ આ બીજ મંત્રની રચના કરી. અને એ બીજ મંત્ર સૌ પ્રથમ એ દિવસે જે ગોપાળાનંદ સ્વામીનો ચોપડો લખનારા ઈશ્વરભાઈ હતા,
એમણે એમાં એના ચોપડામાં છેલ્લા પાને લખેલો. પછી એ પ્રદેશમાં લોકો એના અનુષ્ઠાન કરતા હતા, પણ સ્વામી તો પછી સંત થઈ ગયા એટલે એ અનુષ્ઠાન એ ટોરડા ને એ પૂરતું સીમિત થયું. એ ઈશ્વરભાઈના દીકરા અમદાવાદ રહેવા આવ્યા અને એ વખતે અમદાવાદમાં એક ચોનીભાઈ પટેલ બહુ પ્રતિષ્ઠિત હતા, દેસાઈ પરિવારના. એમના દીકરા નટવરલાલ હતા. અચાનક સોનીભાઈ ભયંકર બીમારીમાં સપડાયા. અનેક ડોક્ટરો, વૈદ્યો, હકીમોએ 2 વર્ષ સુધી એમની રીતે ઉપચારો કર્યા, દવાઓ કરી, છેવટ બધાએ હાથ ધોઈ નાખ્યા. હવે એ ચિમન બાપા માંદગીના છેલ્લા શ્વાસ ગણતા હતા. એ વખતે આ ઈશ્વરભાઈના દીકરા ત્યાં એને ખબર પડી, સત્સંગીના નાતે એમની ખબર કાઢવા ગયા અને એની આ બીજ મંત્રની વાત કરી કે આ પરંપરામાં અમારી પાસે આ બીજ મંત્ર છે અને આ બીજ મંત્રથી અનેક આવા નિરોગી થયા છે, અનેક દુખિયા સુખિયા થયા છે, તમે આનું અનુષ્ઠાન કરો. અને એમાં જે વિધિ કરેલો છે એ વિધિ મુજબ એ ચોની બાપાએ એમના પરિવારે પહેલા અમદાવાદમાં એનું અનુષ્ઠાન કર્યું અને એ અનુષ્ઠાનથી જે 2 વર્ષથી દુઃખી હતા, રોગી હતા, ડોક્ટરો વૈદ્યોનું કામ નહોતું હાલતું, એ કામ ગોપાળાનંદ સ્વામીએ રચેલા બીજ મંત્રે ચમત્કાર સર્જ્યો અને એને કારણે એ નિરોગી થયા, સુખિયા થયા. પછી સૌ પ્રથમ એને યોગેશ્વર ઐશ્વર્ય મૂર્તિ ગોપાળાનંદ સ્વામી નામનું નાની પુસ્તિકા લગભગ 100 પેજની લખેલી. પછી જ્યારે એ ધામમાં ગયા ત્યારે આ બીજ મંત્રના પ્રતાપે પુરુષોત્તમ નારાયણ એને તેડવા પધાર્યા હતા. ગોપાળાનંદ સ્વામીના પણ એને દિવ્ય દર્શન થયા હતા. એ ધામમાં ગયા ત્યારે એના પુત્ર નટવરલાલને કહેતા ગયેલા કે આ પુસ્તિકા મેં લખી છે, એ તું પ્રકાશન કરજે. પછી પહેલી વહેલી આજથી સમથિંગ 75 થી 80 વર્ષ પહેલા નટવરલાલભાઈ ચોનીલાલભાઈ દેસાઈ પટેલે અમદાવાદથી પ્રકાશન કરેલી અને એમાં આ ઇતિહાસનો આખો અનુક્રમ લખાયેલો છે. પરંતુ કોઈ કરોડો રૂપિયાનો હીરો હોય અને એ ધરતીમાં દટાયો હોય તો ભલે ગમે એટલી ધૂળ ચડી હોય, પણ એ દટાયેલો જેથી નીકળશે તેથી કરોડોનો જ કિંમતી નીકળશે. કોઈ હોનું હોય અને તમે 100 વર્ષ સુધી દાટી રાખો, કાઢો ત્યારે હોનું એટલું જ કિંમતી નીકળશે, એને કાટ નહીં લાગે. એ જ રીતે આ મહામંત્ર બીજ મંત્ર એ દટાયેલો હીરો હતો, પરંતુ જ્યારે કોરોનાની મહામારી આવી, બધા હારા મોટા મોટા ડોક્ટરો અને મોટા મોટા આખા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ચલાવનારા પણ ધ્રુજી ગયા, મોટા મોટી મહાસત્તાઓ પણ ધ્રુજવા લાગી. ત્યારે પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીને સંકલ્પ થયો અને આ મંત્ર અમદાવાદ દેશથી પહેલા પ્રચલિત થયેલો, એટલે અમદાવાદથી આચાર્યશ્રીની આજ્ઞાથી ગોપાળાનંદ સ્વામીની વાતો પ્રકાશન થયેલી, એમાં પાછળ મુકાતો હતો. વળી સારંગપુર ધામથી હનુમાનજી મહિમાનું સ્તોત્ર થયું તો એમાં પણ આ મંત્ર લખાતો હતો. અને પછી કુંડળ ધામથી જ્યારે ગોપાળાનંદ સ્વામીની વાતો વિભાગ વાઇઝ એક ચેપ્ટર વાઇઝ કરીને પ્રકાશન કરી ત્યારે આ બીજ મંત્ર પણ એમાં છાંયથી છપાયો અને આ બીજ મંત્રનો સ્વામીએ પોતે પોતાના જીવનમાં અનુષ્ઠાન કર્યું અને એનામાં જે ઉર્જા આવી, તાકાત આવી અને પછી એને કીધું કે સંતો આપણે આનો યજ્ઞ ચાલુ કરો અને પહેલો યજ્ઞ ચાલુ થયો અને એની જ્યોત આજે આખા સત્સંગમાં જગી રહી છે અને એના દ્વારા હજારોના કામ થઈ રહ્યા છે. માટે આવો અદ્ભુત બીજ મંત્ર આપણે એનો એક મંત્ર એ સરદાર ધામથી જે પ્રકાશન થયો છે એ જ સાંભળી અને આપણે એનો મહિમા આત્મસાત કરીએ. અસ્તુ. જય સ્વામિનારાયણ.